શહેરના મોટા ભાગના વિકાસના કામો હાલ ટલ્લે ચડ્યા છે। પ્રજાના પરસેવાના રૂપિયામાંથી મહાનગરપાલિકા કરોડો રૂપિયાના કામ કરે છે, પણ એકેય પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થતા નથી, જેના પાછળ તંત્રની તો બેદરકારી છે જ, પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા એક સાથે કામ રાખ્યા બાદ કામ પૂર્ણ ન કરવામાં આવતા તંત્રએ કોન્ટ્રાક્ટર ઉપરથી કંટ્રોલ ગુમાવી દેતા એક વર્ષના કામ 3 વર્ષે પણ અધૂરા છે। શહેરમાં હાલ 13 જેટલા પ્રોજેક્ટ ચાલુ છે, જેનું કામ 4 કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યું છે, પરંતુ મોટાભાગના કામોની સમયમર્યાદા પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં કામ પૂરા નથી થયા, જેથી મોટાભાગના કામો ટલ્લે ચડેલા હોય તેવી હાલ સ્થિતિનું નિર્માણ પામ્યું છે। તો આ અંગે કોન્ટ્રાક્ટરોને તંત્રએ નોટિસ અને સૂચનાઓ પણ આપી છે, પરંતુ બેકાબૂ બનેલા કોન્ટ્રાક્ટરો નોટિસોને પણ ગણકારતા નથી। 5 એજન્સી પાસે ભાવનગરના મુખ્ય લગભગ કામો છે અને એ બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે। હવે પરિસ્થિતિ એવી થઈ છે, સમય મર્યાદામાં કામ નથી કરતા અને મેઇન અધિકારી સામે અધિકારીને ખખડાવે છે આ કોન્ટ્રાક્ટરો, છતાં કોન્ટ્રાક્ટર સામે પગલાં નથી લેતા। અને ખાસ કરીને હું આપને કહેવા એ માગું છું કે આ કોન્ટ્રાક્ટરો આ અધિકારીઓ અને ભેગા થઈને આ કાર્ય આપ્યા છે। હવે પરિસ્થિતિ એ ઇન્ટરનલ એ બધાનો પ્રશ્ન છે, પાર્ટીનો જે કાંઈ પ્રશ્નો હોય, પરંતુ ભાવનગરના લોકો હેરાન પરેશાન એટલા બધા થયા છે। મર્યાદામાં કામો પૂરા ન થતા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે। જ્યાં સુધી ચાલુ કામ પૂરા ન થાય ત્યાં સુધી કામ આપેલા તમામ 4 કોન્ટ્રાક્ટરોને નવો કામ નહીં આપવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીએ લીધો છે। ત્યારે તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચેના આ વિવાદમાં હાલ તો પ્રજાને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઘણા ટાઈમથી અનેક કામો નાના મોટા કારણોસર વિલંબ થતો રહ્યો છે। એમાં સંકલન સાથે તંત્ર સાથે કમિશનર શ્રી સાથે ઘણી વખત સંકલન કરવામાં આવ્યું, મિટિંગો પણ કરવામાં આવી છે, તેમ છતાં કામનો નિચોડ અને કામની ગતિ મળતી ન હતી। તંત્ર દ્વારા આ પ્રપોઝલ અમને મોકલવામાં આવી છે સક્ષમ સત્તાને, અને તંત્રએ લખ્યું છે કે આ 4 એજન્સીઓ કામ પૂર્ણ ન કરે ત્યાં સુધી નવા કામો ન આપવા આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એને મંજૂરી આપવામાં આવી છે।